વંદે ગુજરાત। નમસ્કાર। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ઉમરે આંગણવાડી નામના સેટકોમ પ્રોગ્રામમાં હું જિજ્ઞાસા દવે આજના તબક્કે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યારે આજે આંગણવાડીમાં બાળકોને બોલાવવાનું મોકૂફ રાખ્યું છે, ત્યારે બાળકો ઘરમાં જ રહીને પૂર્વ પ્રાથમિક શિક્ષણને અનુરૂપ અભ્યાસક્રમને મુજબ પ્રવૃત્તિઓ કરી શકે, તેઓનો શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસ થાય તે માટે આપણે દર સોમવારે સેટકોમના માધ્યમ દ્વારા મળીશું। મિત્રો, અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શીલાબેન ઘોઘારી કે જેઓ ECC કન્સલ્ટન્ટ છે। આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શર્મિષ્ઠાબેન કે જેઓ ECC ઇન્સ્ટ્રક્ટર છે। મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શર્મિષ્ઠાબેન કુચારા કે જેઓ ECC ઇન્સ્ટ્રક્ટર છે। મિત્રો, જલ્પાબેન પટેલ પણ આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કે જેઓ ECC ઇન્સ્ટ્રક્ટર છે। મિત્રો, હવે આપણે કાર્યક્રમની એક રૂપરેખા જોઈ લઈશું। આજના આ પ્રોગ્રામમાં આપણે સુંદર મજાના વાર્તા, ગીત, ઉખાણા, જોડકણા બધું જ બતાવી રહ્યા છીએ। અભિનય ગીત છે, રાજાની કુંવરીને શું ગમે નામની સુંદર મજાની રમત છે, ચાલો તૈયાર થઈએ નામની સરસ મજાની રમત છે, સામાજિક અને ભાવનાત્મક વિકાસ પણ આપણે સમજાવવાના છીએ। મિત્રો, હવે આપણે પ્રોગ્રામ શરૂ કરીએ છીએ। આપણી વચ્ચે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શીલાબેન ઘોઘારી કે જેઓ આપણને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો હેતુ સમજાવશે। હું શીલાબેનને નમ્ર નિવેદન કરું છું કે તેઓ આપણને એનો હેતુ સમજાવશે। શીલાબેન, નમસ્તે। આજનો આપણો એપિસોડ 12 ઉમરે આંગણવાડી। આજનો એપિસોડ ખાસ એટલા માટે છે કે હવે આપણે જ્યારે તમામ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું થાય છે અને આંગણવાડી જ્યારે બંધ છે ત્યારે કેવી રીતે બાળકોને આપણે એમના સર્વાંગી વિકાસ માટે તમામ પ્રવૃત્તિઓ કરાવી શકીએ એ માટેનું માર્ગદર્શન આપવા માટે હવેના આપણા એપિસોડ્સ આપણે શરૂ કરી રહ્યા છીએ। અને દર સોમવારે આપણો જે આંગણવાડી માટેનો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ છે તેને ધ્યાનમાં લઈને, એ વિષયો ધ્યાનમાં લઈને એને લગતી પ્રવૃત્તિઓ અંગે આપણે અહીંયા માર્ગદર્શન આપીશું। વાલી અને બાળકો તેમજ આંગણવાડી કાર્યકર બહેનો પણ આ કાર્યક્રમ નિહાળી અને તે પ્રકારની પ્રવૃત્તિઓ બાળકની સાથે કરે અને કરાવે એ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને બાળક એમને મળવી જોઈએ એ તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શકે અને એમની ક્ષમતાઓ ખીલવી શકે તે માટેનો આ ખાસ આપણો પ્રયત્ન છે। અને આપણે આ પહેલો એપિસોડ અભ્યાસક્રમ આધારિત, આ પહેલાં પણ આપણે જે એપિસોડ્સ જોયા એ બધા અભ્યાસક્રમ આધારિત હતા, પણ જે બાળકોને ગમે તે પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરાવી હતી। પણ હવે ખાસ એમની શૈક્ષણિક ક્ષમતાઓ પણ વધે અને શાળા માટે તૈયાર થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ આપણે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અને દર સોમવારે કરીશું। આજના આપણા એપિસોડમાં આપણો જે અભ્યાસક્રમ છે એમાં જૂન મહિનાની આપણી જે થીમ છે એ હું અને મારું કુટુંબ છે। હું અને મારું કુટુંબ એ જે વિષય છે એમાં પણ ઘણું બધું બાળકને શીખવાનું આવે છે અને એ શીખવા માટે આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા એમને એ બધું શીખવવાના છીએ। તો આજનો આપણો એપિસોડ હું અને મારું કુટુંબ જૂન મહિનાનું આપણે અભ્યાસક્રમ છે તે પ્રમાણે શરૂ કરી રહ્યા છીએ। જૂનના 4 અઠવાડિયા પ્રમાણે આપણે એ અભ્યાસક્રમ જે છે તે જ થીમને લઈને આપણે ચાલીશું। એ અભ્યાસક્રમમાં આપવામાં આવેલ પ્રવૃત્તિઓનું પણ અહીંયા અમે નિદર્શન કરીશું। આપણે પહેલાં જોઈ લઈએ એક ખૂબ સરસ મજાની રમત જે શર્મિષ્ઠાબેન કુચારા આપણને બતાવશે। પણ જેમ આપણે બાળકને આંગણવાડીમાં આવતા હોય તો આવકાર આપીએ છીએ અને બાળકને આપણે તૈયાર કરીએ છીએ માનસિક રીતે કે એણે હવે આગળ શું કરવાનું છે, કેવી રીતે મિત્રો સાથે મળે છે, પોતાનો પરિચય આપે છે, પોતાને ગમતી વસ્તુઓ વિશે વાત કરે છે, એ માટેની એક નાનકડી પ્રવૃત્તિ આપણને શર્મિષ્ઠાબેન કુચારા અને આપણા જે અન્ય ઇન્સ્ટ્રક્ટર બહેનો છે એ અત્યારના બતાવશે હાલના તબક્કે, કારણ કે આપણી પાસે
બાળકો નથી, આંગણવાડીમાં પણ નથી અને અહીંયા આપણે સ્ટુડિયોમાં પણ લાવી શકીએ એમ નથી. એટલે એક એક્ટ કરીને આપને અહીંયા રમત અમે રજૂ કરી રહ્યા છીએ. ખંજરી અને બોલનો ઉપયોગ કરવાનો છે. મારી સાથે બેઠેલા બંને બહેનોને હું બોલ આપી રહી છું. હું ખંજરી વગાડું એટલે તમારે બોલ એકબીજા પાસે પાસ કરવાનો છે અને જ્યારે ખંજરી બંધ થાય એટલે જેના હાથમાં બોલ રહેશે એણે પોતાનું નામ બોલવાનું છે. ચાલો આપણે શરૂ કરીએ. દિયા. અરે વાહ, સરસ. ફરીથી રમીએ. ધ્રુવા. અરે વાહ, સરસ. ક્રિશા. અરે વાહ, સરસ ક્રિશા. ફરીથી રમીશું. પૂર્વી. સરસ. ચલો, તમારા નામ તો તમે સરસ કહી દીધા. હવે આપણે ફરીથી આ રમત રમીશું અને જ્યારે આ જ રીતે રમીશું, પણ હવે આપણે જેની પાસે બોલ આવશે એણે પોતાનું નામ અને એક ફૂલનું નામ બોલવાનું છે. બરાબર ને? સરસ. ચાલો શરૂ કરીએ. ક્રિશા અને ફૂલ ગુલાબ. અરે વાહ, બહુ સરસ. ચાલો ફરીથી. રૂહી અને મોગરો. બહુ સરસ. દિયા અને કમળ. અરે વાહ, બહુ સરસ. ચાલો ફરીથી હવે આપણે નામ પણ બોલવાનું છે પોતાનું અને આપણે એક ફળનું નામ બોલીશું. બરાબર ને? બોલશો ને બધા? સરસ. દિયા અને કેરી. કેરી મને બહુ ભાવે બેન. અત્યારે કેરી આવે ને મને બહુ ભાવે. બરાબર. ધ્રુવી અને કેળું. સરસ. ક્રિશા અને તરબૂચ. બહુ સરસ. તો બાળ દોસ્તો, જોયું ને કેટલી સરસ મજા આવે છે આ રમત રમવાની. સાથે સાથે આપણું નામ તો આપણે બોલીએ જ છીએ, આપણા દોસ્તોનું નામ પણ આપણને ખ્યાલ આવી જાય છે અને સાથે સાથે આપણે ફળ અને ફૂલના નામ પણ આપણે યાદ કરતા જઈએ છીએ. તો તમે પણ ઘરે માતા પિતા સાથે આ રમત રમજો. આવજો. આપણે ખૂબ સરસ રમત જોઈ. આ રમત આપણે આંગણવાડીમાં બાળકો જ્યારે આવે છે ત્યારે બાળકો હસતા રમતા રહે, પોતાને ગમતી વસ્તુના નામ કે પોતાના મિત્રોના નામ કે આ બધું સમજવા માટે આપણે આ પ્રવૃત્તિ કરાવતા હોઈએ છીએ. ઘરમાં પણ આપણે જો આપણા બાળકો સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકીએ તો બાળકને ખૂબ આનંદ આવે છે. એને એટલો તો ખ્યાલ આવે જ છે કે મારા મમ્મી અથવા મારા પપ્પાને ખબર છે કે મને શું ગમે છે, મને મારા મિત્રોનું નામ શું છે, મને ફૂલ કયું ગમે, મને ફળ કયું ગમે. તો આ બહુ જ નાની વસ્તુ છે પણ આ કરાવવું બાળક સાથે બહુ જ મહત્ત્વનું છે. બાળક સાથે થોડો સમય પણ તમે વિતાવો તો બાળકના માનસિક અને સર્વાંગી વિકાસમાં એ
ખૂબ જ લાભદાયક હોય છે. આપણે એક નાનકડી ફિલ્મ જોઈશું જે બાળ વિકાસના તબક્કા સમજાવે છે. બહુ જ ધ્યાનથી જોજો. ખૂબ સુંદર ફિલ્મ છે. હિન્દીમાં છે પણ બહુ જ સરળતાથી સમજાવવામાં આવી છે કે બાળક જન્મથી 8 વર્ષ સુધીનું થાય છે ત્યાં સુધીમાં બાળકને કેવા અનુભવો પૂરા પાડવા જોઈએ, બાળક સાથે કઈ રીતે વાતચીત કરવી જોઈએ, બાળકને ઘરમાં કયા પ્રકારનું વાતાવરણ આપવું જોઈએ અને એનેથી બાળકના કયા વિકાસ થાય છે તે તમામ વસ્તુ આ નાનકડી ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. એટલે આપને વિનંતી છે કે ખૂબ ધ્યાનથી આ ફિલ્મ જોજો. આપને પણ ખ્યાલ આવશે કે આપે આપના બાળકને આપના ઘરમાં કેવું વાતાવરણ આપવું જોઈએ અને એ વાતાવરણ આપ નિર્માણ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરજો. આંગણવાડીમાં અમે પ્રયત્ન કરતા જ હોઈએ છીએ અને જે અભ્યાસક્રમ છે આપણો તે પણ આ તબક્કાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. અમારો પૂરતો પ્રયત્ન રહેશે કે અમે જ્યારે દર સોમવારે આપની સાથે વાતચીત કરવા આવીશું ત્યારે આપણે વારંવાર આ ફિલ્મને જ ધ્યાનમાં રાખી અને જે બાળ વિકાસના તબક્કાની વાત કરવામાં આવી છે તે પ્રમાણેની પ્રવૃત્તિઓ આયોજિત કરી અને આપને અહીંયા દર્શાવશું. તો આપણે એક નાનકડી ફિલ્મ જોઈએ. बच्चा पैदा होता है तो उसके माँ बाप, कुटुंब, समुदाय और समाज सबकी बहुत सारी आशाएं उसके साथ जुड़ जाती हैं. स्वस्थ होगा, लंबी आयु जिएगा, एक अच्छा बेटा, भाई, पिता, पति, दोस्त, सहकर्मी, मार्गदर्शक बनेगा, समाज को सुंदर और सुलझा हुआ बनाने में हाथ बटाएगा, होशियार, बुद्धिमान और ज्ञानी माना जाएगा, खुद भी सफल होगा, औरों को भी सफल बना सकेगा. हम सब की अपने बच्चों से इस तरह की आकांक्षाएं होती ही हैं. विज्ञान हमें बताता है कि बच्चा हमारे इन चाहे रास्तों पे कितना आगे बढ़ पाएगा, ये बहुत हद तक उसके जीवन के पहले 7-8 साल पे निर्भर है. हमारी परंपराएं तो बच्चे में बचपन में ही अच्छे अच्छे संस्कार डालने पे खूब जोर देती हैं. अब विज्ञान भी ये कहने लगा है कि जिस बच्चे को 6 मास की उम्र में बहुत सारा दुलार, प्यार भरा स्पर्श और सुरक्षा का आभास नहीं मिलता, वो 25 साल की उम्र में किसी को प्यार देने में कठिनाई महसूस करता है. जिसे 2 साल की उम्र में और बच्चों के साथ मिलने खेलने का अवसर नहीं मिलता, उसे 40 साल की उम्र में औरों के साथ मिलकर काम करने में मुश्किल होती है. जिस बच्चे को 6-7 साल की उम्र में नई नई चीजों के बारे में सोचने, चुनौतियां स्वीकारने और मुश्किल गुत्थियां सुलझाने की आदत न पड़ी हो, उसके लिए बड़ा होकर भी ऐसे काम ठीक से करना एक बड़ी मुश्किल बन जाता है. ऐसा क्यों होता है, इसकी बड़ी रोचक कहानी है. जन्म के समय बच्चे के दिमाग में लगभग 10,000 करोड़ छोटे छोटे कोष्ठ होते हैं. 10,000 करोड़. पूरी आकाश गंगा में लगभग इतने ही तारे हैं. इन्हें न्यूरॉन कहते हैं. जैसे जैसे नवजात बच्चे को नए नए अनुभव होते हैं, ये न्यूरॉन दूसरे न्यूरॉनों के साथ कड़ियां जोड़ने लगते हैं, जैसे एक दूसरे से हाथ मिला रहे हों. विज्ञान हमें बताता है कि बच्चा जो कुछ सीखता है उसकी जानकारी इन्हीं कड़ियों में जमा हो जाती है. जो अनुभव बार बार होते हैं या ज्यादा गहरे होते हैं, उनकी कड़ियां खूब गहरा जाती हैं. और कड़ियां जितनी गहरी होती जाती हैं, बच्चे की उस चीज को समझने करने की क्षमता उतनी ही तेज होती जाती है. बार बार सुखद अनुभव होंगे तो सुखद चीजों को समझने करने की क्षमता बनती जाएगी. प्यार, प्रशंसा, सुरक्षा का अनुभव करेगा तो प्यार, प्रशंसा, सुरक्षा औरों तक पहुंचाने के काबिल बनेगा. बार बार गुत्थियां सुलझाने का अवसर मिला तो दिमाग में बन रही कड़ियां आत्मविश्वास का निर्माण करेंगी. जहां जहां दुखद अनुभव होंगे
वहां वैसी ही दृष्टि से संसार को देखने लगेगा। मार खाएगा और असुरक्षित महसूस करेगा तो दिमाग में बन रही कड़ियां संसार से अलग थलग रहने को प्रेरित करेंगी। अगर बड़ों से ज्यादातर गुस्सा ही देखा है तो गुस्सा करने की क्षमता भी बन सकती है और भाग जाने की प्रवृत्ति भी। और अगर अनुभव हुए ही नहीं तो कुछ सोचने, समझने, करने की शक्ति भी बहुत कमजोर, बहुत क्षीण होगी। ऐसे बच्चों में बड़े होकर आत्मविश्वास की भारी कमी हो तो क्या आश्चर्य हो सकता है। इसे एक और तरह से समझ सकते हैं। कोई भी अनुभव हो तो हमारे भीतर उस अनुभव से जुड़ा कोई नया ज्ञान बनता है, उस विषय के बारे में कोई नई जानकारी बनती है। अगर हमारे दिमाग को न्यूरॉनों से बनाया हुआ एक घड़ा माने तो यूं समझें कि हर अनुभव से ज्ञान रूपी अमृत की एक एक बूंद हमारे घड़े में पड़ती जाती है। जैसे जैसे घड़ा भरता जाता है हमारे ज्ञान का भंडार और विकसित होता है। हमारे पास संसार की गुत्थियों को सुलझाने की, सोचने समझने की, कुछ कर दिखाने की शक्तियों को बढ़ावा मिलता है। और यह बात हम सब पे लागू होती है। छोटा बड़ा, अमीर गरीब, आदमी औरत, सबके ज्ञान में नए नए अनुभवों से थोड़ी थोड़ी वृद्धि होती ही रहती है। पर 6-7 साल के बच्चों के साथ एक और अनोखी बात होती है। अनुभवों से उनके घड़े में भी वैसे ही ज्ञान की बूंदें पड़ती हैं। फर्क यह है कि उनका घड़ा बहुत लचीला होता है। ज्ञान की बूंदें पड़ने से घड़ा भरता तो है ही, बड़ा भी होता जाता है। जितनी आयु कम है उतना ही घड़ा लचीला है। 2 साल की आयु में एक बूंद पड़ने से जितना फैलता है, 6 साल में उससे काफी कम फैलता है और 10 साल में तो बहुत ही कम। छोटी उम्र में बहुत सारे सुखद अनुभव हुए तो घड़ा खूब फैलता है। बच्चे में बहुत सा ज्ञान बटोरने का सामर्थ्य बनता है। फिर जैसे जैसे बड़ा होता जाएगा, नए नए अनुभव ये विशाल घड़ा भरते जाएंगे। ज्ञान खूब बढ़ेगा, क्षमताएं खूब निखरेंगी, खुद सफल होगा, औरों को सफल बना पाएगा। छोटी उम्र में सही अनुभव नहीं मिले तो घड़ा छोटा रह जाएगा। बड़ी उम्र में नए नए अनुभवों से ज्ञान तो बढ़ेगा, पर घड़े में कुल कितना ज्ञान समा सकता है इसका फैसला तो हो चुका। यह बच्चा आगे बढ़कर अपने और अपने कुटुंब, समाज और देश के लिए कितना हितकर बन सकेगा, इस सामर्थ्य का फैसला हो चुका। न्यूरॉनों के बीच की ये घड़ा बनाने वाली कड़ियां दिमाग के अलग अलग हिस्सों में अलग अलग उम्र में बनती गहराती हैं। जैसे भाषा समझने बोलने की कड़ियां यूं तो जन्म से ही शुरू हो जाती हैं, लेकिन 5-6 महीने की उम्र में इनमें खूब तेजी आ जाती है। 3-4 साल की उम्र तक ये यूं ही बड़ी तेजी से बनती रहती हैं और फिर धीरे धीरे कम होती जाती है। ऐसा होने के कारण बच्चे की भाषा सीखने, समझने, बोलने की शक्ति इसी समय में सबसे आसानी से बन सकती है। बाद में नहीं होगा ऐसा नहीं है, पर पहले से काफी ज्यादा परिश्रम की जरूरत पड़ेगी। और इसलिए जिन बच्चों को इस उम्र में भाषा के अनुभव मिलेंगे, उनका भाषा विकास औरों के मुकाबले में काफी अच्छा होगा। यूं कहें कि भाषा से जुड़े अनुभवों के लिए इस उम्र में बच्चे की ग्रहणशीलता बहुत ज्यादा है, तो थोड़े से परिश्रम से भाषा सीखने की क्षमता का बहुत सा निर्माण हो जाता है। अलग अलग क्षमताओं के विकास के लिए यूं ही अलग अलग उम्र ज्यादा ग्रहणशील होती है। सुनने देखने की क्षमताएं पहले साल भर में बहुत तेजी से बढ़ती हैं और उसके बाद बहुत धीरे धीरे। इस उम्र में बच्चे को इन क्षमताओं को बढ़ाने के पर्याप्त अनुभव न मिले तो बड़े होकर काफी कमियां रह जाएंगी। यूं ही बच्चे के जीवन में भावनाओं को समझने, व्यवस्थित करने और प्रभावी ढंग से काम में लाने की क्षमता पहले 3 साल में अच्छे अनुभवों से खूब बढ़ सकती है। अच्छी बुरी आदतें सीखने की क्षमता की नींव भी लगभग इसी उम्र में पड़ जाती है। इन क्षमताओं के मुकाबले दूसरे लोगों से रिश्ते बनाने की क्षमता का निर्माण थोड़ी देर से शुरू होता है। 2-2.5 साल की उम्र से 6-7 साल की उम्र तक
जिन बच्चों को और बच्चों और बड़ों का प्यार भरा सहवास मिलता है, उनकी रिश्ते बनाने की, औरों से मिलकर काम करने की, लोगों को मार्गदर्शन देने की क्षमताओं की नींव खूब मजबूत होती है। बुद्धि के इस्तेमाल से बच्चा संसार के बारे में सोचता है, अलग अलग धारणाएं बनाता है, मुश्किलों को सुलझाने के गुर ढूंढता है। इन क्षमताओं की नींव 3 से 7-8 साल तक बनती है। इस उम्र में इन क्षमताओं के विकास के अनुभव मिले तो खूब ग्रहणशील होगा, खूब बुद्धि का विकास होगा, खूब आगे जाकर नई नई चीजें सीख पाएगा। इन सब क्षमताओं के विकास की इन प्रक्रियाओं को एक साथ देखें तो यह साफ हो जाता है कि अलग अलग क्षमताएं बनने की भले अलग अलग समय सारणी हो, पर हर उम्र में कई सारी क्षमताओं का विकास होता रहता है। इसलिए यह जरूरी है कि बच्चों को मिलने वाले अनुभव अनेक तरह के विकासों में हाथ बटाते रहें। बच्चों के पूर्ण विकास के लिए उनके आसपास की दुनिया ही काफी है। इसके लिए बहुत से पैसों, किसी खास भवन, किसी विशेष तरह के खिलौनों की जरूरत नहीं पड़ती। घर, आंगनवाड़ी के आसपास आसानी से मिलने वाले अनुभव उनके लिए खूब सिखाने का काम करते हैं। बच्चे अपने आसपास की चीजों को खिलौनों का रूप देते हैं, आसपास के बच्चों से, आसपास के बड़ों से प्यार से मिलते जुलते, खेलते कूदते हैं, अपनी राह में आई अड़चनों को दूर करते हैं, झगड़े निपटाते हैं, तो खूब विकास होता है। छोटी उम्र में बच्चों की ग्रहणशीलता पर आज ये चर्चा की, तो आशा है कि आप उनके विकास की प्रक्रिया को और अच्छी तरह समझकर उसे खूब बढ़ावा देंगे। જે અત્યારના ફિલ્મ જોઈ એમાં બાળ વિકાસના તબક્કાઓ તમે જોયા. તબક્કાઓ એટલે કઈ ઉંમરમાં કેવા અનુભવો આપવાથી બાળકના સાંભળવાના, જોવાના, વાતચીત કરવાના, માનસિક વિકાસના જે જુદી જુદી ઉંમર છે એ આપણે જોયું કે 8 વર્ષ સુધી બાળકને આપણે જે વાતાવરણમાં રાખીએ છીએ, જે અનુભવો પૂરા પાડીએ છીએ, એ અનુભવના આધારે આખી જિંદગીનો એનો પાયો નંખાય છે અને બાળક આગળની જિંદગીમાં એની ખુશહાલ જિંદગી હશે કે એ હંમેશા એક નકારાત્મક ભૂમિકામાં આવી જશે. એનો પાયો આપણે એના શરૂઆતના જન્મથી 8 વર્ષના અનુભવ જે આપણે પૂરા પાડ્યા છે એના પર આધારિત છે. માટે જે આપણે બાળકોને શાળા પૂર્વનો જે તબક્કો છે એ અતિશય વધારે મહત્ત્વનું છે, જેનું આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એવું જરૂરી નથી કે આપણે એવું જ વિચારીએ છીએ કે શાળામાં જાય તો ત્યાં એને ગણિતને, ભાષાને એ શીખવું જરૂરી છે અને એમાં સારા માર્ક્સ લાવવા. પણ એ ક્યારે કરી શકશે જ્યારે એને આપણે જન્મથી જ એને એવા અનુભવો પૂરા પાડ્યા હશે. આપણે ફિલ્મમાં જોયું કે ભાષા વિકાસ માટે આપણે એની સાથે શરૂઆતથી કેટલી વાતચીત કરી, આપણે એની સાથે કેવા પ્રકારની પ્રવૃત્તિ કરી, એ બધા જે અનુભવો છે તે જ એને આગળ જઈને કામ લાગવાના છે. એટલે આપણે અહીંયા આંગણવાડીમાં કે કોઈ પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કેન્દ્રમાં જ્યારે બાળકને મોકલીએ છીએ ત્યારે એને કેવા અનુભવો પાડવા જોઈએ, કેવી રમતો રમાડવી જોઈએ, કયા પ્રકારે વાતચીત કરવી જોઈએ, એ ખૂબ જ મહત્ત્વનું છે. રાધર દેન કે આપણે એને ગણિતમાં 1 થી 100 એકડા કરાવી દઈએ કે ABCD બોલતો કરાવી દઈએ એટલું જરૂરી નથી, પણ એને જે અનુભવો આપીએ છીએ એ ખૂબ જરૂરી છે. હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારીએ, જેમાં આપણે મેં કહ્યું એમ કે અમારા આંગણવાડીના અભ્યાસક્રમમાં આપણે 3 પ્રકારના બાળકોને અનુભવ આપીએ છીએ. એક છે સમૂહમાં, એટલે તમામ 3 થી 6 વર્ષના તમામ બાળકો જે શાળામાં આવે છે એમને સમૂહ પ્રવૃત્તિ કરાવી. એટલે તમામ બાળકોને આપણે અભિનય ગીત કરાવીએ, વાર્તા સંભળાવીએ, એમની સાથે વાતચીત કરીએ, એવા પ્રકારનો એક
સમયગાળો હોય છે. પછી હોય છે વય જૂથ પ્રમાણે, એટલે કે 3 થી 4 વર્ષ, 4 થી 5 અને 5 થી 6 વર્ષના બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવી અને આપણે અનુભવો આપીએ છીએ. અને એ પછી છે બાળકના ભાવનાત્મક અને સામાજિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ. તો આજે પણ આપણે એ પ્રમાણે જ જઈશું. આગળ કાર્યક્રમની આપણને માર્ગદર્શન અને રજૂઆત જિજ્ઞાસા મેડમ આપશે. ખૂબ સરસ શીલાબેન. હવે આપણા પ્રોગ્રામમાં એક સરસ મજાનું અભિનય ગીત લઈને આવી રહ્યા છે અર્ચનાબેન, એક બિલાડી જાડી. મિત્રો નિહાળીશું સુંદર મજાનું ગીત એક બિલાડી જાડી. નમસ્તે બાલ દોસ્તો, નમસ્તે દર્શક મિત્રો. હું આવી ગઈ છું. હું છે ને તમારા ઘરમાં છાની માની આવું છું. અને મને દૂધ તો બહુ ભાવે, દહીં પણ ભાવે, અને ઘી તો ચપ 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 ચાટી જાઉં અને છાની માની તમારા ઘરમાંથી પાછી ભાગી જાઉં. મને ઓળખીને મ્યાઉ મ્યાઉ મ્યાઉ. આજે હું એક મારું ગીત કરવાની છું. તમે પણ મારી સાથે ગીત કરશો ને બાળકો? તો ચાલો આપણે ગીત કરીએ. એક બિલાડી જાડી, એક બિલાડી જાડી, એક બિલાડી જાડી, એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, તેણે પહેરી સાડી, તેણે પહેરી સાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, સાડી પહેરી ફરવા ગઈ, સાડી પહેરી ફરવા ગઈ, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં એ તરવા ગઈ, તળાવમાં એ તરવા ગઈ, તળાવમાં એ તરવા ગઈ, તળાવમાં એ તરવા ગઈ, તળાવમાં તો મગર, તળાવમાં તો મગર, તળાવમાં તો મગર, તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર, બિલ્લીને આવ્યા ચક્કર, બિલ્લીને આવ્યા ચક્કર, બિલ્લીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, સાડીનો છેડો છૂટી ગયો, સાડીનો છેડો છૂટી ગયો, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલ્લીને ખાઈ 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 ગયો. મગર બિલ્લીને ખાઈ ગયો. બાલ મિત્રો, મજા આવી ને? હા, બિલાડી બેન તો ફરવાના બહુ શોખીન હતા. તમને પણ ફરવાનું ગમે, પરંતુ અત્યારે કોરોના વાયરસની બીમારી ચાલી રહી છે, તો તમારે ફરવા જવાનું નથી. કોઈ કારણસર માતા પિતા સાથે બહાર જવાનું થાય તો મોઢા ઉપર માસ્ક લગાવવાનો છે. માસ્ક ના હોય તો હાથ રૂમાલ કે કોઈ પણ કપડાથી નાક અને મોંને ઢાંકીને પછી જ બહાર નીકળવાનું છે. બરાબર ને બાળ દોસ્તો? ઘરમાં રહો, સુરક્ષિત રહો. ખૂબ સરસ અર્ચનાબેન. એક બિલાડી જાડી ખૂબ સરસ અભિનય ગીત આપી રજૂ કર્યું. અને હવે જલ્પાબેન આપણી સમક્ષ લાવી રહ્યા છે એક સુંદર મજાની વાર્તા, બે બિલાડી અને વાંદરો. તો આવો આપણે નિહાળીશું સુંદર મજાની વાર્તા બે બિલાડી અને વાંદરો. મિત્રો, આ અભિનય ગીતથી આપણને કોરોના વાયરસમાં કેવી રીતે રહેવું એ પણ એક મેસેજ પાસ કર્યો છે. તો આપણે એ પ્રમાણે જ સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ કરીશું અને માસ્ક પહેરીને જ કામ કરીશું. સુંદર મજાની વાર્તા લઈને આવી રહ્યા છે આપણી સમક્ષ બે બિલાડી અને વાંદરો. કેમ છો બાળ મિત્રો? મજામાં ને? અત્યારે આપણે એક સરસ મજાનું ગીત સાંભળ્યું બિલાડી બેનનું, અને હવે આપણે વાર્તા પણ સાંભળીશું બે બિલાડીની. એ બે બિલાડી હોય છે, એ બિલાડી બેનને તો બહુ ભૂખ લાગી હોય છે.
તો એ તો ખોરાકની શોધમાં આમ તેમ ફરતા ફરતા જાય છે. ત્યાં સામે એક ઘર સામે નજર પડે છે કે ઘર ખુલ્લું છે. તો બંને બિલાડી ઘરમાં જતા રહે છે અને રોટલો લઈ અને પાછા બહાર આવી જાય છે, દૂર સુધી જતા રહે છે. પછી બંને બિલાડી લડવા લાગે છે. આ બિલાડી કે પહેલાં હું ખાઉં, આ બીજી બિલાડી કે હું ખાઉં. એમ કરતાં કરતાં બંને તો બહુ લડે છે અને જોરથી લડવા લાગે છે. મ્યાઉ 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 કરતા બંને બિલાડી બહુ જ લડવા લાગે છે. એક વાંદરાભાઈ હોય છે, એ પણ એ ઝાડ ઉપર બેઠા બેઠા બંને બિલાડીનો તમાશો જોતા હોય છે. પછી એ વાંદરાભાઈ તો હુપ કરતા બે બિલાડી પાસે આવીને બેસી જાય છે. કહે છે, કેમ તમે બે બિલાડી લડો છો? શું થયું? હું તમને બંનેને લાવો સરખા ભાગ કરી દઉં. તો બંને બિલાડી માની જાય છે અને વાંદરાભાઈ કહે છે, સારું જાઓ, તમે એક ત્રાજવું લઈ આવો. તો બંને બિલાડી પાછું ત્રાજવું લેવા માટે જાય છે અને બીજા ઘરમાંથી ત્રાજવું લઈ અને પાછા આવે છે અને વાંદરાભાઈને આપે છે. તો વાંદરાભાઈ એક રોટલાના 2 ટુકડા કરે છે, એક નાનો અને એક મોટો. તો એક પલ્લામાં નાનો ટુકડો મૂકે છે, બીજા પલ્લામાં મોટો ટુકડો મૂકે છે અને વાંદરાભાઈ પછી તોલવા લાગે છે. તો જે મોટો ટુકડો હોય છે એ પલ્લું નીચે જાય છે અને નાનો ટુકડો હોય છે એ પલ્લું ઉપર જાય છે. તો મોટા ટુકડામાંથી વાંદરાભાઈ એક બટકું ભરી લે છે અને ફરી પાછું તોડવા લાગે છે અને આ બાજુનો ટુકડો જે નાનો હોય છે એ પાછો ઉપર જતો રહે છે, કારણ કે પેલો નાનો થઈ ગયો ને એટલે. અને પાછું એમાંથી એક બટકું ભરી દે છે, ફરી પાછું તોડવા લાગે છે. તો આ બાજુના પલ્લામાં નાનો ટુકડો હોય છે, મોટો ટુકડો હોય છે, તો આમાંથી પાછું એક બટકું ભરી લે છે. આમ વાંદરાભાઈની તો આ રમત બહુ જ લાંબી ચાલી. બંને બિલાડી તો બહુ ભોળી હોય છે. તો આ બધું જ શાંતિથી જોયા કરે છે અને વાંદરાભાઈ કહે છે, તમે બંને ચિંતા કરશો નહીં, હું તમને બંનેને એક સરખા ભાગ કરી આપીશ. તો બંને બિલાડી છતાં પણ ચિંતા તો કરે જ છે, કારણ કે વાંદરાભાઈ તો એક વખત આમાં પલ્લામાંથી બટકું ભરી લે છે, ફરીથી આ પલ્લામાંથી રોટલામાંથી બટકું ભરે છે. આમ વાંદરાભાઈ તો આ રમત લાંબે સુધી ચાલુ રાખે છે. બટકું રોટલો ખાતા જાય, ફરી પાછો તોડતા જાય. બટકું રોટલો ખાતા જાય, ફરી રોટલો તોડતા જાય. આમ કરીને વાંદરાભાઈ આખો રોટલો ખાઈ ગયા અને જે થોડો રોટલો બચ્યો હોય છે એ પણ વાંદરાભાઈ કહે છે, આ તો મારી મહેનતનો છે, એટલે આ રોટલો પણ હું ખાઈ જઈશ. એમ કરી એ બચેલો ટુકડો પણ ખાઈ જાય છે વાંદરાભાઈ. અને બંને બિલાડીઓ જોતા રહી જાય છે અને રોટલો ખાઈ અને વાંદરાભાઈ તો હુપ કરતા પાછા ઝાડ ઉપર જઈને બેસી જાય છે. એટલે 2 બિલાડીઓ લડે છે, એમાં ત્રીજા વાંદરાભાઈ ફાવી જાય છે. ક્યારેય આપણે લડવું જોઈએ નહીં. આવજો. ખૂબ સરસ જલ્પાબેન, 2 બિલાડી વચ્ચે વાંદરો ફાવી જાય છે. સુંદર મજાની વાર્તા આપે કરી. બાળમિત્રો, મજા આવીને વાર્તામાં. હવે સુંદર મજાની તાલની રમત લઈને આવી રહ્યા છે શર્મિષ્ઠાબેન. સરસ મજાની આપણે રમત નિહાળીશું મિત્રો. તાલની રમત છે અને શર્મિષ્ઠાબેન ખૂબ સરસ રમત લઈને આવી રહ્યા છે. બાળ દોસ્તો, આજે આપણે તાલની રમત રમવાની છે અને એ પણ આપણી તાળી સાથે. તો હું તમને કહું એ પ્રમાણે તમારે તાળી પાડવાની છે. સૌથી પહેલા આપણે સતત તાળી પાડીશું. હવે આ સતત તાળીમાં હું જે પ્રમાણે તાળી પાડું એ પ્રમાણે તમારે તાળી પાડવાની છે. હવે આપણે શરૂ કરીએ. મારી સાથે બધા તાળી પાડો.
ખૂબ સરસ. ચાલો હવે આપણે તાળી ફરીથી પાછી આપણે ગણતરી સાથે તાળી પાડીશું. કેવી રીતે હું તમને એકવાર કરીને બતાવું છું, પછી આપણે સાથે તાળી પાડીશું. 1 2 1 2 3. બરાબર ને? આ રીતે આપણે સાથે તાળી પાડીએ. 1 2 1 2 3. 1 2 1 2 3. 1 2 1 2 3. 1 2 1 2 3. મજા આવી ને બાળ દોસ્તો? તો હવે આપણે બીજી એક તાળી પાડીએ. હવે બીજી એક તાળી શીખીએ, જેમાં આપણે એક તાળી પાડીશું અને એક ચપટી વગાડીશું. હવે ચપટી વગાડવા માટે આપણે આપણા હાથની બીજા નંબરની આંગળી અને અંગૂઠો એને મિલાવી અને આપણે ચપટી વગાડીશું. ચાલો આપણે સાથે હવે તાળી પાડીશું. એક તાળી અને એક ચપટી. તાળી ચપટી, 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 તાળી ચપટી. મજા આવી ને બાળ દોસ્તો? હજુ પણ આપણે એક નવી તાળી શીખવાની છે. આ તાળી આપણે એક તાળી પાડીશું અને આપણા બંને પગની ઉપર આપણે થાપ વગાડીશું. બરાબર ને? ચાલો હવે આપણે સાથે તાળી પાડીશું. તાળી મજા આવીને બાળ દોસ્તો? તો આવી સરસ મજાની તાળી સાથે તાલની રમત આપણે ઘરે પણ મમ્મી પપ્પા સાથે, આપણા મોટા નાના ભાઈ બહેન સાથે પણ આપણે રમી શકીએ છીએ. આવજો. ખૂબ સરસ શર્મિષ્ઠાબેન. તાલની રમતમાં બાળકોનો માનસિક અને શારીરિક બંને વિકાસ થાય છે. મિત્રો, હું આશા રાખું છું કે જે મિત્રો જોઈ રહ્યા છે એ બાળકો પોતાના ઘરે પણ આ પ્રવૃત્તિ કરશે અને વાલીઓ એ પોતાના બાળકોને ઘરે આ મુજબની પ્રવૃત્તિ કરાવશે. મિત્રો, તો પોતાના બાળકોનો શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસનો જે આપણો મહિલા બાળ વિકાસનો હેતુ છે એ સચવાઈ જશે. મિત્રો, હવે આપણી સાથે સ્ટુડિયોમાં શીલાબેન ઘોઘારી આવ્યા છે કે જેઓ આપણને આપણા આંગણવાડીમાં 3 થી 4 વર્ષના બાળકો, 4 થી 5 વર્ષના બાળકો અને 5 થી 6 વર્ષના અલગ અલગ વય જૂથના બાળકો હોય છે. તો અલગ અલગ વય જૂથ પ્રમાણે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવી તે આપણને માર્ગદર્શન આપશે શીલાબેન ઘોઘારી. નમસ્તે. આપણે અત્યારના ખૂબ સરસ પ્રવૃત્તિઓ જોઈ. મેં આપને કહ્યું હતું એ પ્રમાણે આપણે તમામ બાળકો જે રમત કરી શકે, બધાને વાર્તા સાંભળવી ગમે. બરાબર છે ને? બધાને અભિનય કરવું ગમે, અભિનય ગીત જોવું ગમે, ગાવું ગમે, આવી રમતો રમવી ગમે. જેમ તાલની રમત આપણે જોઈ કે કેવી રીતે ગણતરી કરીને એની સાથે સાથે એ લોકો તાળી કઈ રીતે પાડવી એ જુદી જુદી રીતે કરીએ તો પણ બાળકને મજા આવે. આમાં આપણે બાળકને કહેવાનું નથી કે ચાલ હું તને ગણિત શીખવાડું. આપણે ખાલી એની જોડે તાળીની રમત રમીએ છીએ તો રમતા રમતા જ આપણે એને ગણિત પણ શીખવાડી દઈએ છીએ. આપણે એને લય અને તાલની પણ સમજ આપીએ છીએ. ઝડપથી, ધીમેથી, મોટેથી, 1 2 2 1 3 4 5 6 એવું પણ આપણે કરીએ છીએ. હવે આપણે જે તબક્કામાં જઈ રહ્યા છીએ એમાં આ તો બધા જ બાળકો માટે છે. તો હવે 3 થી 4 વર્ષ માટે, 4 થી 5 અને 5 થી 6 વર્ષ માટેની પ્રવૃત્તિનું એક નિદર્શન આપણે જોઈશું. તમે જોજો, બહુ જ ધ્યાનથી જોજો. આ પ્રવૃત્તિઓમાં બહુ જ નાનો તફાવત છે. બાળક 6 વર્ષનું હોય એટલે એકદમ એની પ્રવૃત્તિઓ બદલાઈ નથી જતી, પણ છતાં પણ જ્યારે આપણે એને પ્રવૃત્તિઓ કરવાનું આપીએ
ત્યારે એમાં થોડોક ફેર હોય છે. તો એ ફેર શું છે એ સમજવા માટે ધ્યાનપૂર્વક અહીંયા આપણને જે પ્રવૃત્તિનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે એ પ્રવૃત્તિ જલ્પાબેન બતાવી રહ્યા છે. વયજૂથ પ્રમાણેની એ પ્રવૃત્તિ છે. આપણે ખૂબ ધ્યાનથી એ પ્રવૃત્તિઓ નિહાળીએ. આંગણવાડીમાં પણ અમે આ પ્રકારે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. આપ પણ આપના બાળકની વયજૂથ પ્રમાણે આ પ્રવૃત્તિઓ ચોક્કસ કરાવશો. જલ્પાબેન પ્લીઝ. નમસ્તે બાળમિત્રો. આજે આપણે એક સરસ મજાની રમત રમવાના છીએ જે આપણા ઘરમાંથી જ આપણને વસ્તુ ઉપલબ્ધ હોય છે. મેં અહીંયા પાણીની બોટલ લીધી છે અને બીજું અહીંયા મેં દોરી પણ લીધી છે. એટલે આજે આપણે ખાસ દોરીની રમત રમવાના છીએ. એટલે બધાના ઘરે આવી પાણીની ખાલી બોટલ તો હોય જ અને દોરી પણ હોય. એટલે એના જ ઉપયોગથી અને મારી સાથે આજે 2 બાળકો પણ છે તો એમને પણ આપણે રમાડીશું. તમને બંને મજા આવશે ને દોરીની રમત રમવાની? તો હું તમને કહું એ પ્રમાણે તમારે કરવાનું છે. તો હું તમને બંનેને એક બોટલ આપું છું અને એક દોરી આપું છું. બરાબર? તો આ દોરીને હું બતાવું એવી રીતે આપણે વીંટવાની છે. આ બોટલ ઉપર આ જે રમત છે ખાસ આપણે 3 થી 4 વર્ષના બાળકને કરાવવાની છે. આ જે છે દોરીને આવી રીતે આપણે સરસ રીતે વીંટવાની છે. અમે પણ ધીરે સાથે ધીરે. વીંટીએ. હા, તમે બંને પણ આવી રીતે વીંટો. હા, અને ઉપરા ઉપરી નહીં વીંટવાની. હા, જો કેવું સરસ વીંટાય છે નહીં? બરાબર ને બેન? હા, પણ જોડે જોડે વીંટવાનું. પૂર્વી બેન, મારે તો હા, જગ્યા જોડે રહી જોડે. જાય છે. ધીરે ધીરે કરો એટલે સરસ થશે. હા, હા, કેવું સરસ વીંટી છે દિયા. એ તો એવી સરસ રીતે આપણે વીંટવાની છે. હા, જો હવે સરસ વીંટાય ને હમ. એમ ધીરે ધીરે દોરી આપણે વીંટવાની છે. જો કેવી સરસ બોટલ લાગે છે ને? મારી તો ગુલાબી ગુલાબી થઈ ગઈ. તમારી ગુલાબી ગુલાબી થઈ ગઈ ને? હા, જો કેવું સરસ વીંટ્યું. અને નારંગી જેવો કલર છે. કેટલી મસ્ત છે મારી. મારી સરસ લાગે ને હવે? ગુલાબી છે. મારી ગુલાબી ગુલાબી. એવી રીતે આપણે 3 થી 4 વર્ષના બાળકને આવી બોટલ ઉપર દોરી વીંટવા આપવાની છે. પણ ખાસ એ જોવાનું છે કે 3 થી 4 વર્ષના બાળકને થોડી જાડી દોરી વીંટવા માટે આપવાની છે. બરાબર? હવે જે આપણે પ્રવૃત્તિ જોઈશું એ પણ દોરી અને બોટલથી છે પણ એ 4 થી 5 વર્ષના બાળક માટે છે. તો સૌથી પહેલા 4 થી 5 વર્ષના બાળકને પણ આપણે પહેલા દોરી જ વીંટાડાઈ દઈશું. હવે તમે બંને પણ આપણે હમણાં જેવી રીતે જોયું ને પ્રવૃત્તિ એવી રીતના ફરી બોટલ ઉપર વીંટાડી દો. ધીરે ધીરે. હા, સરસ. હમ. બેન મારે તો જગ્યા જ રહી જાય છે. ધીરે ધીરે કરો એટલે સરસ થશે. હમણાં થયું તો ને? હમ. હા, એવી સરસ વીંટાડી દો. કરીએ તો ચાલે બેન? ના ના, હમણાં કેવી મસ્ત વીંટી હતી એવી ના, એવી ના વીંટા. જલ્દી થઈ જાય. ના ના, ધીરે ધીરે કરો. હો, હા, સારું. સરસ. જો આ કેવું ઉપર સરસ લાગે છે ને? વચ્ચે જગ્યા નહીં રાખવાની. વાર થાય બેન. હો આવું પણ ધીરે ધીરે, વાંધો નહીં. હો, મને તો બહુ વાર લાગે. હા, કઈ વાંધો નહીં. આપણે શાંતિ શાંતિ રમીએ. હો, મારી થઈ ગઈ. થઈ ગઈ. અરે વાહ, સરસ. કેવી સરસ વીંટી. દિયા તમારે મારે બસ હવે તૈયારી. હો થઈ ગયું. હવે શું કરવાનું બેન? હવે છે ને આપણે ધીરે ધીરે પાછળ દોરીને આમાં છોડી દેવાની છે. ખોલી દેવાની હવે. હા. ધીરે ધીરે. હા, બસ એમ ખોલી દો. જો એક થોડું ખોલવાનું. હા, ધીરે ધીરે ખોલી દો. હા, ખોલી દીધી. ખોલી દીધી. સરસ. ખુલી ગઈ બેન. ખુલી ગઈ ને? એ આવી જ રીતે આપણે પહેલા 3 થી 4 વર્ષના બાળકને ફક્ત બોટલ ઉપર દોરી વીંટળાવી છે અને 4 થી 5 વર્ષના બાળકને
દોરી વીંટળાવવાની છે, પછી ખોલાવવાની છે. આવી રીતે 4 થી 5 વખત આ પ્રવૃત્તિ બાળકને આપણે કરાવીશું. હવે 5 થી 6 વર્ષના બાળકને પણ દોરી અને બોટલ સાથે આપણે પ્રવૃત્તિ કરાવીશું, પણ એ કંઈક થોડી જુદી રીતે છે. મારી પાસે થોડાક દોરીના ટુકડા છે, એ હું બંનેને આપું છું. લો, હવે જુઓ, આ દોરી જે છે ને એને 2 દોરી પહેલા લેવાની આપણે, બરાબર, અને આમ કરી અને પછી હા અને 2 એવી રીતે, હા એવી રીતે, અને પછી આમ કરી ગાંઠ મારી દો. આવી રીતે હા હા, આમ કરી અને ગાંઠ મારી દેવાની. હા, એવી રીતે આમ ગાંઠ મારી. અરે વાહ, સરસ. આની અંદર જવા દો, આની અંદર જવા દો. હા એમ, હા એવી રીતના બધી જ દોરી જોઈન્ટ કરી દો ગાંઠ મારીને. હા ખેંચું ને બેન. હા, તો મોટી દોરી બનાવવાની બેન. હા મોટી બનાવવાની. હા, એ બધી જ દોરી જોઈન્ટ કરવાની છે મોટી દોરી આપણે. બનાવી દો. આ જે પ્રવૃત્તિ છે આપણે 5 થી 6 વર્ષના બાળકને કરાવીશું. હવે નાના નાના ટુકડા આપી અને આને જોઈન્ટ કરાવી અને લાંબી દોરી કરાવવાની છે. બેન, આ તો મોટી મોટી થશે હો. હા, થઈ ને હમણાં કરતા બી મોટી. મેં તો 1 2 3 અને આ ચોથું ને 5મી દોરી જોઈન્ટ કરું છું હું તો. 5 દોરી જોઈન્ટ કરી. આ તો અને તમે કેટલી કરી દી? મેં 4 કરી ને આ 5મી હો. હે, હા બેન. કેવી સરસ, ના થાય કેટલી ગણપતિ. લાંબી મોટી કરી નહીં તમે બે? હા, સરસ કર્યું. હા આ બેન ગાંઠ મારતા થોડુંક વાર થશે હો. હા, ધીરે ધીરે કરો. હા, જો કેવી સરસ ગાંઠ વાળીને ફિટ કરી. હે, હા, મજા આવે હો બેન. મજા આવી ને? હા, આ તો કટકા કટકામથી કેટલી મોટી દોરી થઈ, કેટલી મોટી થઈ જાય. મારી પણ થઈ મોટી ને? થઈ ગઈ. હા, જો કેવી સરસ મોટી થઈ ને? મેં કેટલા ટુકડા જોઈન્ટ કર્યા કહું? 1 તમે બી ગણો. 3 4 5 6 7 અને 8 હે, 8 દોરીના ટુકડા જોડ્યા. આટલી મોટી 2 થઈ. 3 4 5 6 6 ટુકડા છે. 6 થી મારી. હવે શું સરસ. કરવાનું? હવે દોરીને છે ને આપણે ફરી પાછી બોટલ ઉપર વીંટાળીશું. સારું. પાછી હા, ફરી વીંટાળવાની. હવે આનથી બી મોટી થઈ ને એટલે ફરી વીંટાળીશું આપણે. સારું. પહેલા કર્યું તો એવું જ ને. હા, એવી રીતે. હા, ફરી પણ ઉપરા ઉપરી ના આવે. હા, ધીરે ધીરે કરો. આવી તો બેન દોરી તો મારા ઘેર બહુ બધી પડી છે હો. બહુ છે ને? હા. તો આવી રીતે રમવાનું એનાથી. હા, મજા આવે બેન હો. મજા આવે છે ને? નાની નાની દોરી બધી ભેગી કરી સાજે તો હું, અને બધી દોરી મોટી લાંબી કરી દઈશ. તો આપણે ઘરે પણ આવી કંઈ પણ વેસ્ટ વસ્તુ હોય, બોટલ હોય કે 5 થી 6 વર્ષના બાળકને અત્યારે મેં બોટલ આપી છે, પણ તમે પેન પણ આપી શકો કે બીજી કંઈ પણ વસ્તુ તમારી જોડે ચોપડી હોય તો ચોપડી ઉપર વીંટાળવા પણ આપણે આપી શકીએ છીએ. એટલે આવી સરસ રીતે બાળકને વીંટાળવાની અને પાછી એને ખોલવાની છે. હવે ખોલી નાખીએ. હા, હવે ખોલી દો. તો આવી અલગ અલગ રીતે વય જૂથ પ્રમાણે બાળકની પાસે આપણે દોરીની રમત કરાવી શકીએ છીએ. હું તો બેન આજે જ બધા દોરીના કટકા ભેગા કરીને મોટી મોટી દોરી બનાવી દઈશ અને પછી આવું રમીશ. રમજો. હો, ઘરે આવી દોરીની સરસ રમત કરજો. આવજો. બેને ખૂબ સુંદર દોરીની રમત બતાવી આપણને. આપે જોયું હશે કે 3 થી 4 વર્ષ, 4 થી 5 વર્ષ અને 5 થી 6 વર્ષના બાળકોની જે પ્રવૃત્તિ હતી એમાં આપણે જોઈએ તો એમ લાગે કે આમાં શું ફેર છે, પણ ખરેખર બાળકની જે ઉંમર છે એ પ્રમાણે જ્યારે બાળક એ પ્રવૃત્તિ કરે છે ત્યારે એના માટે બહુ મોટો ફેર છે. બાળક દોરી વ્યવસ્થિત વીંટવી એ એક વસ્તુ જુદી છે. પછી એને એમ કહેવું કે તું વીંટ અને એ જ દોરીને પાછી તું ખોલ,
ત્રીજા બાળકના ગ્રુપને જે 5 થી 6 વર્ષનું બાળક હતું એને આપણે દોરી ગંઠાવી, લાંબી દોરી કરાવડાવી, ટુકડા બંધાવ્યા અને એ પછી એને પાછી બોટલ પર વીંટાળી. એની સાથે એણે ગણ્યા પણ ખરા કે કેટલા ટુકડા એણે જોડ્યા. આ બધી પ્રવૃત્તિઓ નાની નાની છે, પણ બાળકના સ્નાયુઓના વિકાસ, જે આંગળાના વિકાસ છે, એકાગ્રતા છે, કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે એકાગ્રતા બહુ જરૂરી છે. તો આવી પ્રવૃત્તિઓ કરવાથી બાળકની એકાગ્રતા, નાના સ્નાયુઓના, આંગળીઓના વિકાસ થાય છે. બાળકને માનસિક વિકાસ એટલે કે ગણતરી જ્યારે કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે, ઓહો મેં તો આટલી બધી કરી, મેં તો 6 જોડી, મેં 8 જોડી. તો આ બધી જે ગણતરી છે એ સંકલ્પનાઓ સ્પષ્ટ કરે છે અને આગળ જતાં એ આંકડા લખતા અને જ્યારે એને એ વાંચવાના હોય ત્યારે ખૂબ સરળતા પડે છે. એટલે આ આપણે એક નાનકડી પ્રવૃત્તિ જ જોઈ, પણ આ તમામ પ્રવૃત્તિઓ તમે ખાસ એટલા માટે ધ્યાન રાખજો કે ભલે આપણા માટે એ નાની છે પણ બાળક માટે એ ઘણી મોટી વસ્તુ છે. એ જ પ્રમાણે આપણે એક બીજી પ્રવૃત્તિ જોઈશું. આપણને એ શર્મિષ્ઠાબેન બતાવશે, તો એ પ્રવૃત્તિ પણ આપણે માણીએ. શર્મિષ્ઠાબેન. ખાસ કરીને આ રમત છે એ માતા પિતાએ બાળકની સાથે રહી અથવા તો નાના મોટા ભાઈ બહેન સાથે રહી અને એમને આ રમત રમાડવાની છે, જેમાં રમતનું નામ છે સૂચનાનો અમલ. એટલે આપણે 3 થી 4 વર્ષના જે બાળકો છે એમને આપણે એક સૂચના આપીશું અને પછી બાળક એ સૂચનાનો અમલ કરશે. અત્યારે હાલ મારી સાથે બંને બહેનો છે એ પણ મારી સાથે આ રમત રમશે. તમે ઘરે પણ બાળકો અત્યારે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો તો અત્યારે પણ તમે આ રમત રમી શકો છો. તો સૌથી પહેલાં આપણે 3 થી 4 વર્ષના બાળકો માટે આપણે એક સૂચનાનો અમલ એવી એક રમત રમીએ છીએ. એની માટે હું ખંજરી વગાડીશ અને હું બાળકને કહીશ, સૂચના આપીશ, એ પ્રમાણે એણે વસ્તુ મને લાવી આપવાની છે, એ પ્રમાણે સૂચનાનો અમલ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે પૂર્વીબેન, તમે મને છે ને આ બોટલ છે ને એ ટેબલ પર મૂકીને આવો. હા. સરસ. આ એક સૂચનાનો અમલ થયો કે મેં બાળકને કહ્યું કે આ મૂકીને આવ અથવા તો કંઈ લઈને આવ. તો આ એક સૂચનાનો અમલ થયો કહેવાય. હવે આપણે દિયાબેનને કહીશું કે દિયાબેન, તમે છે ને કેસરી કલરના ફુગ્ગાને અડીને આવો. કેસરી કલર આ રહ્યો. અરે વાહ, સરસ. હજુ આપણે ફરીથી એક સૂચનાના અમલની જ રમત રમીએ. ફરીથી હવે આપણે ક્રિશાબેન, તમે ટેબલ પર એક ચોપડી પડી છે એ લઈને મને આપો. લો. હા, બહુ સરસ. દિયાબેન, તમે છે ને આ સામે મૂકેલી ખંજરી છે એ મને આપો. સરસ. જોયું ને દર્શક મિત્રો, આ એક સૂચનાના અમલની એક પ્રવૃત્તિ હતી. હવે આપણે જે 3 થી 4 વર્ષની ઉંમરના બાળકને આપણે કરાવી શકાય. ઘરમાં આપણે ખાસ કરીને રોજિંદી જીવન આપણે જીવતા હોઈએ છીએ એ સમયગાળામાં આપણે આપણા બાળકો સાથે ઘણી બધી આવી રીતે સૂચનાના અમલનું આપણે કામ કરાવતા હોઈએ છીએ. જેમ કે લાવ, અહીંયા આપણે બેઠા હોય રસોડામાં કે લાવ મને આ પેલી વાટકી અહીંયા આપ. તો એ ઘણી વખત આપણે માતા પિતા તરીકે યા આંગણવાડીમાં કાર્યકર તરીકે આપણે એક કરતાં વધારે સૂચના આપી દઈએ છીએ. તો એ 3 થી 4 વર્ષનું બાળક
એ આ કદાચ આ સૂચના સમજી પણ ન શકે, એક સાથે આપણે 2 કે 3 સૂચના આપી દઈએ તો એની માટે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે એને એક જ સૂચના આપીશું, જેથી કરીને બાળક એ સમજે અને એ કામ એ પ્રવૃત્તિ કરી શકે છે. હવે આપણે 4 થી 6 વર્ષની ઉંમરના જે આપણા ઘરમાં બાળકો છે એમને આપણે એક સાથે 2 સૂચના આપણે આપીશું તો એ સરસ રીતે એનો અમલ કરશે. દાખલા તરીકે અત્યારે આપણે આપણી સાથે બહેનો બેઠા છે, એમને જ કહીએ કે લો ક્રિશાબેન, આ બોટલનું ઢાંકણું છે એને ખોલો અને પછી ફરીથી એને બંધ કરી દો. સરસ, થઈ ગયું બેન. તો આ 2 સૂચના થઈ. મેં કેવી રીતે સૂચના આપી કે બોટલનું ઢાંકણું ખોલો અને ફરીથી બંધ કરી દો. તો આ 2 સૂચના થઈ. હવે આપણે એવી રીતે ઘરમાં પણ આપણે કહી શકીએ છીએ કે જાઓ ચિંટુભાઈ, તમે રસોડામાંથી એક પાણીનો ગ્લાસ ભરીને લાવો, અથવા તો બાજુના રૂમમાં કબાટમાંથી એક રૂમાલ લાવો અને એનાથી હાથ લૂછી નાખો. તો આ પ્રમાણે 2 સૂચના થઈ. તો અત્યારે હજુ ફરી આપણે એકવાર રમીએ. દિયાબેન, તમે તમારી પાસે ખંજરી છે, એની અંદર મને 2 બોલ મૂકી અને પછી એને ટેબલ ઉપર મૂકી દો. ખંજરી લીધી, હા, આ 1 આ 2 હમ, 2 દડા થયા મારી પાસે. સરસ. જોયું ને દર્શક મિત્રો, તમે પણ તમારા ઘરે જે ઉંમરના બાળક તમારા ઘરે છે એ પ્રમાણે ઉંમર પ્રમાણે તમારે એને સૂચના આપવાની છે અને એ પ્રમાણે એને પ્રવૃત્તિ કરાવવાની છે. ખૂબ સરસ. આપણે જે અત્યારના શર્મિષ્ઠાબેને જે સૂચનાની રમત બતાવી, આ સમજવા જેવી વસ્તુ છે કે બાળક તમે જ્યારે બોલો છો ત્યારે એ ગ્રહણ કરે છે, એને સમજણ હોવી જોઈએ. પહેલાં તો એ જે આપણે કહીએ છીએ એ વ્યવસ્થિત સાંભળી શકે છે, એ સમજવું જરૂરી છે. એટલે 3 થી 4 વર્ષનું બાળક જ્યારે આપણે એક સૂચના આપીએ ત્યારે એ તરત એનો અનુસરણ કરી શકે છે. પણ જો તમે 2 કે 3 સૂચના સાથે આપી દો તો એ કદાચ કરી શકતું નથી. અને આવી રીતે સૂચનાઓ શું કામ આપણે એવું કહીએ છીએ કે 1 સૂચના કે 2 સૂચના કે 3 સૂચના? કારણ કે આગળ જતાં બાળક જ્યારે શાળામાં જે આપણું ઔપચારિક શિક્ષણ છે એ લેવાની શરૂઆત કરશે અને શાળામાં જશે ત્યારે શિક્ષક એને વિષય અનુસાર ઘણા બધા સૂચનો આપશે, ઘણી બધી ક્રિયાઓ કરવાનું કહેશે. પણ જો બાળકને એ ટેવ નહીં હોય અથવા તો એ સૂચન પ્રમાણે એક સાથે કામ કરવાની ટેવ નહીં હોય તો બાળકને શાળામાં એડજસ્ટ થતાં, બાળકને શાળામાં અનુકૂળ થતાં વાર લાગે છે. ઘણી વખત બાળક ગભરાઈ પણ જાય છે અને એને એમ થાય છે કે મને નહીં આવડે. પણ આ જે બધી સૂચનાઓનો અમલ છે, બાળકો સાથે બેસીને રમવાની વાત છે, આ બધું જ બાળકને એક ટેવ પાડવા માટે છે. અને કોઈ પણ જાતની ગભરાહટ વગર અથવા તો કોઈ પણ જાતના સંકોચ વગર એ શાળામાં જઈ શકે અને ત્યાંનું ઔપચારિક શિક્ષણ મેળવી શકે, તેના માટે પણ આપણે અહીંયા તૈયાર કરીએ છીએ. સામાજિક રીતે પણ બાળક તૈયાર થાય, ભાવનાત્મક રીતે પણ પરિપક્વ થાય. એટલા માટે જે કંઈ પણ આપણે અહીંયા અનુભવો આપીએ છીએ એ અનુભવો એમના માટે ખૂબ જ મહત્ત્વના છે. અને જ્યારે આપણે બાળકો સાથે કામ કરીએ છીએ, આપણા પોતાના બાળકો સાથે પણ, તો આ બધી જ સંવેદનશીલતા આપણે રાખવી જરૂરી છે. જિજ્ઞાબેન, મિત્રો, ખૂબ જ સરસ પ્રોગ્રામ આપણે જોયો. એક બિલાડી જાળીનું આપણે અભિનય ગીત જોયું,
બે બિલાડી અને વાંદરો નામની આપણે વાર્તા પણ જોઈ, સૂચનાનો અમલ નામનો આપણે એક સરસ મજાની રમત પણ જોઈ, 3 થી 4 વર્ષના, 4 થી 5 વર્ષના અને 5 થી 6 વર્ષના અલગ અલગ વય જૂથ પ્રમાણે બાળકોને કઈ રીતે પ્રવૃત્તિ કરાવી શકાય તે પણ આપણે જોયું. ખૂબ મજા આવી. જાણે એવું નથી લાગતું મિત્રો કે આપણે અત્યારે આંગણવાડીમાં જ બેઠા છીએ. વાલીઓને પણ એવું લાગતું છે કે પોતાનું બાળક આંગણવાડીમાં જ છે. તો મિત્રો, દર સોમવારે આપણે આવી જ રીતે મળવાના છીએ. આપણા બાળકો માટે સુંદર સુંદર મજાની પ્રવૃત્તિ લઈને અમે દર સોમવારે 2 થી 3:30 આવવાના જ છીએ. આપ જરૂરથી એ પ્રોગ્રામો નિહાળશો. અને હવે સરસ મજાનો એક પ્રોગ્રામ, રાજાની કુંવરીને શું ગમે, એ સરસ મજાનો પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે શર્મિષ્ઠાબેન. મિત્રો, નિહાળીશું રાજાની કુંવરીને શું ગમે. નમસ્તે બાળ દોસ્તો. આજે એક સરસ મજાની રમત રમવાની છે આપણે, જેનું નામ છે રાજાની કુંવરીને શું ગમે. તો મારી સાથે બંને બહેનો બેઠા છે, એ મને પૂછશે કે રાજાની કુંવરીને શું ગમે. તો હું જે વસ્તુનું નામ બોલું એ વસ્તુ મને એ લાવી આપશે. પરંતુ જ્યારે હું વસ્તુનું નામ બોલું ને ત્યારે હું ખંજરી વગાડીશ, અને ખંજરી જ્યાં સુધી વાગશે ત્યાં સુધીમાં એ વસ્તુઓ મને એમણે લાવી આપવાની છે. તમે બંને બહેનો મારી સાથે રમશો ને? હા. ચાલો, તો હવે તમારે મને પૂછવાનું છે કે રાજાની કુંવરીને શું ગમે. રાજાની કુંવરીને શું ગમે? રાજાની કુંવરીને તો ભાઈ એક પેન ગમે. બેન લો જો. અરે વાહ, શું લઈ આવ્યા તમે? પેન. મારી કાળા રંગની છે. બેન મારી વાદળી છે. અચ્છા, સરસ. તો બંને બહેનો મને એક એક પેન લાવી આપી. રાજાની કુંવરીને ને શું ગમે? રાજાની કુંવરીને તો ભાઈ શું ગમે, શું ગમે? 2 પાણીની બોટલ ગમે. સરસ સરસ. મને તો બંને 2 બોટલ લાવી આપી છે ભાઈ. બહુ સરસ. રાજાની કુંવરીને શું ગમે? રાજાની કુંવરીને શું ગમે? તો રાજાની કુંવરીને 3 બોટલના ઢાંકણા જોઈએ. અરે વાહ, સરસ. 3 બેન 3. ગણો ગણો, ચલો બંને ગણો. જો 1 એક વારાફરતી. 1 2 3. બરાબર જલપાબેન. 1 2 3. બેન મારે તો 2 સફેદ હા, અને અને 1 વાદળી છે. સરસ. તો બધા એક જ જેવા હો. બેન મારે તો સરસ અલગ અલગ કલર ના. સરસ. રાજાની કુંવરીને ને શું ગમે? ભાઈ રાજાની કુંવરીને તો 4 પીળા ફૂલ જોઈએ. પીળા ફૂલ તો શોધવા પડશે હો બેન. બેન હું વાઈટી પહેલા અરે વાહ, ચલો મને ગણીને બતાવો હો બંને. 1 2 3 4. માં તો 1 2 3. કેમ આવી છે? 4 છે. આ નહીં? હે હા. હા, બરાબર હો. 2 ભેગા થઈ ગયા તા. 1 2 3 4. સરસ. તમે તો મને બંને 4 ફૂલ મને લાવી આપ્યા. મને ખૂબ આનંદ થયો. ને શું ગમે? હવે રાજાની કુંવરીને તો 5 લીલા પાંદડા જોઈએ. પાંદડા તો ઝાડ ઉપર હોય. ચાલો શોધવા જઈએ. આ વખતે હું પહેલા હો ક્રિશા. બેન, હું પહેલા છું દિયા. હું પહેલા આવી ગઈ છું. સારું સારું, લડશો નહીં. ચલો મને ગણીને બતાવો. બેન મને તો 4 જ મળ્યા. કઈ વાંધો નહીં. જો ગણો. 1 2 3 4.
કઈ વાંધો નહીં, ચાલો તમે. મારે તો 1 2 3 4 અને 5. સરસ. બેન આ પાંદડા તો છે ને અમે તોરણ બનાવવા લાવીએ હો. આ પાંદડા હે ને? સરસ. પાંદડાનું તોરણ પણ બને, ફૂલની માળા પણ બને. મજા આવી ને દર્શક મિત્રો? તો આ એક નવી રમત તમે આજે શીખ્યા છો. ઘરે પોતાના માતા પિતા, નાના મોટા ભાઈ બહેન સાથે તમે આ રમત રમી શકો છો. ખૂબ સરસ. રાજાની કુંવરીને શું ગમે? મિત્રો, જાણે આપણે આંગણવાડીમાં જ બેઠા હોય એવું તો નથી લાગતું? રાજાની કુંવરીને શું ગમે? તો મિત્રો, રાજાની કુંવરીને તો દર સોમવારે આવતો મહિલા અને બાળ વિકાસ તરફથી આવતો સેટકોમ પ્રોગ્રામ જોવો ગમે. આવશો ને મિત્રો? અને હવે ચાલો તૈયાર થઈએ. સુંદર મજાનો પ્રોગ્રામ આપણી વચ્ચે અર્ચનાબેન લઈને આવી રહ્યા છે, તો આપણે નિહાળીશું. ચાલો તૈયાર થઈએ પ્રોગ્રામ. બાલ દોસ્તો તાળી ઉપર હાથ. જો આજે છે ને આપણે રાત્રે ઊંઘી જઈએ ને પછી સવારે ઉઠીએ, તો જ્યારે સવારે ઉઠીએ ત્યાંથી તૈયાર થઈએ ને એ બધી જ વસ્તુ આપણે અભિનયથી કરવાની છે. હવે અભિનય એટલે શું? હું બધી જ ક્રિયાઓની એક્શન કરીશ અને હું જે એક્શન કરીશ એવી જ તમારે કરવાની. પણ તમારે વચ્ચે કોઈએ બોલવાનું નથી, કોઈએ પણ બોલવાનું નહીં. હું જે કરું તે જ તમારે કરવાનું છે, બરાબર ને? એને કહેવાય અભિનય. બરાબર? તો ચાલો આપણે અભિનય કરીએ. ચાલો તૈયાર થઈએ. મજા આવીને બાલ દોસ્તો? જોયું તમે? આપણે ઉઠીને તૈયાર થયા અને મેં એક્શન કરી અને એ એક્શન તમે પણ કરી. મજા આવી ને? હવે આપણે જે ક્રિયાઓ કરી સવારે ઉઠીને અત્યાર સુધીમાં તે ક્રિયાઓની હું તમારી સાથે ચર્ચા કરીશ. તો તમારે બોલવાનું છે. પૂર્વીબેન, ક્રિશાબેન, તમે બોલશો ને મારી સાથે? તો હું તમને પૂછું છું, તમે જ્યારે રાત્રે સૂઈ ગયા હતા ને પછી સવારે ઉઠ્યા તો ઉઠીને તમે શું કર્યું? પહેલા
પહેલા બેન બ્રશ કર્યું મેં તો. તમે ક્રિશાબેન શું કર્યું? બેન મેં બ્રશ કર્યું. હા, જો બ્રશ બી કરાય અને દાંતણ બી કરાય, પણ કેવી રીતે કરવાનું? તો દાંતને મેં તમને બધી એક્શન બતાવી ને, આમ 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 એમ દાંતને બરાબર સાફ કરવાના. કેમ કે આપણે ખાઈએ, રાત્રે સૂઈ ગયા હોય તો આપણા મોઢામાં જે ખોરાકના કણો ભરાઈ રહ્યા હોય ને તે બધા બરાબર સાફ કરવા પડે. નહીં તો શું થાય? આપણા દાંત સડી જાય. પછી શું કરવાનું? બેન મેં તો દાંતણ કરી અને ચા પીધી. ચા પીધી? હા. તમે શું કર્યું? બ્રશ કર્યા પછી કોગળો કરવાનો, પછી ઊલ ઉતારવાની, પછી બરાબર મોઢું ધોવાનું, અને પછી સાફ કર્યા પછી હું તો બેન પહેલા નાહી લઉં છું. નાહ્યા પછી જ હું તો દૂધ પીવું. બરાબર. જો ક્રિશા, એમણે શું કીધું કે દૂધ ક્યારે પીવાનું? નાહી ધોઈને તૈયાર થઈને પછી. અને ચા? બેન હું તો છે ને ચા પીને નવો જ છું રોજ. હા, પણ મારી વાત સાંભળ ક્રિશા. જો નાના બાળકો હોય ને એને ચા ના પીવાય, તમારે દૂધ પીવાનું. જો દૂધ પીએ ને આપણે તો આપણા શરીરને ખૂબ તાકાત મળે, આપણું શરીર મજબૂત બને. જે પીવે દૂધ તેનું શરીર મજબૂત. એટલે દૂધ પીવાનું, પણ નાયા પછી જ દૂધ પીવાનું. હા, બરાબર ને? બેન હવે હું કાલથી નહીં પીશ હો. સારું, કાલથી નહીં પીજે હો. હવે આપણે બ્રશ કરવાની, દાંતણ કરવાની વાત હતી ને, પછી શું કરવાનું? પછી નાહી લીધા પછી સરસ મજાનો મમ્મી આપે ને એ દૂધ અને નાસ્તો કરવાનો. હા, પણ નાવાનું બેન! કેવી રીતે? હા, ને નાહવાની ક્રિયા તો ભૂલી ગયા. નાવાનું કેવી સૌથી રીતે? પહેલા તો આપણે શરીરને પાણીથી પલાળવાનું, પછી સાબુને બરાબર બધા શરીરના અંગો પર લગાવવાનું, અને પછી બરાબર ફીણ થાય ને એવું ઘસી ઘસી નાખવાનું. અને પણ પછી બહુ મારી વાત સાંભળો, સાબુ લેવાનો પણ શરીર પર જોઈતો હોય તેટલો જ લગાવવાનો. અતિશય સાબુ લગાવાય નહીં. પછી શું કરવાનું ક્રિશા? પછી બેન પાણીથી ધોઈ દેવાનું, હા. એટલે બધો જ સાબુ જતો રહે. હા, આપણા શરીર પરથી સાબુને બરાબર પાણીથી કાઢી દેવાનો. જો સાબુ આપણા શરીર પર રહે ને તો પછી આપણને ખંજવાળ આવે. એટલે સાબુ બરાબર પાણીથી ધોઈને કાઢી નાખવાનો. બરાબર ને? પછી શું કરવાનું? પછી ચોખ્ખા ટુવાલ કે રૂમાલ વડે આપણે શરીરને લૂછી દેવાનું. બહુ સરસ. પછી બેન ધોયેલા કપડા પહેરી દેવાના. હે? હા, જો ધોયેલા સ્વચ્છ કપડા પહેરવાના. આપણી પાસે જે હોય તે. નવા નવા કપડા તો કોક દિવસ જ પહેરવાના. બરાબર? બાકી રોજ ધોયેલા સ્વચ્છ કપડા જ આપણે પહેરવાના. બરાબર? હવે પછી શું કરશો? પછી મમ્મી પછી સરસ મજાનું છે ને માથામાં તેલ નાખી દેવાનું. એમ તેલ નાખવાનું. અને બરાબર. પછી? તેલ નાખીને પછી ઓળી દેવાનું બેન કાંસકાથી સરસ. હા, અને પછી શું? અરીસામાં જોવાનું. હા, અરીસામાં જોઈએ તો ખબર પડે ને કે હું કેવી તૈયાર થઈ. તો જ આપણને ખબર પડે. પછી એક વસ્તુ રહી ગઈ. બેન એ તો પણ માથું ઓરી નખ કાપવાના. હા, શું કરવાનું? નખ કાપવાના. હા, નખ કાપ્યા પછી શું કરીશું? આપણે મમ્મી આપે એ નાસ્તો ખાઈશું, અને બરાબર. ચા કે દૂધ પીશું. ભાઈ ચા નહીં, ફરીથી પાછું સારું, તમે ચા ચા, કહ્યું. દૂધ જ ચા પીશું. નહીં, દૂધ અને નાસ્તો. દૂધ અને નાસ્તો કર્યા પછી શું કરવાનું? હાથ હાથ ધોવાના. ધોવાના. હા, અને હાથ ધોઈ અને પછી તમે તૈયાર થઈ ગયા. પછી તમારે રમવાનું છે, અથવા તો તમને ઘરની અંદર મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન જે રમાડે કે જે વસ્તુ કરાવે તે તમારે કરવાની છે. હવે આપણે પહેલા બધી ક્રિયાઓનો અભિનય કર્યો, પછી એની ચર્ચા કરી, અને હવે આપણે જે ક્રિયાઓ કરી એને તાલ સાથે કરીશું. તો પહેલા હું ખંજરીથી 2 તાલી વગાડીશ ત્યારે તમારે શું કરવાનું? હું ખંજરી વગાડું ત્યારે તમારે તાલી વગાડવાની, અને પછી ક્રિયા કરવાની. તો ચાલો તમે મારી સાથે ક્રિયા કરો. ચાલો, તૈયાર બાળ દોસ્તો? ચાલો.
તૈયાર થઈ ગયા બાલ દોસ્તો? આપણે ક્રિયા કરી, ચર્ચા કરી અને તાલ સાથે બધી જ ક્રિયાઓ કરી. રાત્રે સૂઈને સવારે તૈયાર થઈએ ત્યાં સુધીની તમામ ક્રિયાઓ કરી. તો બાલ દોસ્તો મજા આવી ને? હા, તમારે પણ આ રમત જાતે પણ બે ભાઈ બહેન સાથે રમાય, મમ્મી પપ્પા સાથે રમાય. ખંજરી ના હોય તો વાટકી અને ચમચી પણ વગાડી શકાય. તો આપણે રમત રમ્યા, ચાલો તૈયાર થઈએ. સરસ શર્મિષ્ઠાબેન, બહુ જ સરસ તમે દૈનિક ક્રિયાઓ બાળકોએ જે કરવી જોઈએ એ તમે બતાવી, રમતમાં પણ બતાવી. કારણ કે ઘણા બધા નાના બાળકોને આ બધું કરવાનો કંટાળો આવતો હોય છે. એની પાછળ પાછળ ફરવું પડે, મમ્મી કે ભાઈ બહેન કે કોક એને પકડીને લાવે, નાહવાનું ને આ બધું એને ગમતું નથી હોતું. પણ ઘણી વખત એ આ રીતે જોતું હોય તો એ જોઈને પણ એને એમ થાય કે હા, આવું હું કરું, આવી એક્ટિંગ કરું તો પણ એ કદાચ એ વસ્તુઓ શીખે છે. આ બધી પ્રક્રિયાઓ કરાવવાનો એક જ અર્થ છે કે બાળકને એક સામાજિકતા અને જે બાળકની ભાવનાઓ છે એ વ્યક્ત કરવાનો પણ અવસર મળે તે માટેની આ પ્રવૃત્તિઓ હતી. દરેક પ્રવૃત્તિઓની પાછળ કોઈક ને કોઈક બાળકનો વિકાસ સધાયેલો હોય છે, છુપાયેલો હોય છે. બાળક કોઈ પણ પ્રક્રિયા કરતું હોય ત્યારે એ એના સર્વાંગી વિકાસના કોઈના કોઈ પાસાને જરૂર સ્પર્શતું હોય છે. તો આપણે આજે જે નાની નાની પ્રવૃત્તિઓ જોઈ છે, આપણે કંઈ બહુ મોટી વસ્તુઓ કે બહુ વધારે પડતા કિંમતી સામાન કે એને સાથેની આ પ્રવૃત્તિઓ નથી જોઈ, પણ છતાં પણ બાળકોના વિકાસ માટે આ બહુ મહત્ત્વનું છે. આવી પ્રવૃત્તિઓ આપ ચોક્કસ આંગણવાડી બંધ છે ત્યારે તમારા ઘરે પણ બાળકને ચોક્કસ કરાવશો તો બાળકને પણ આનંદ થશે. આ જ રીતે આપણે આવતા સોમવારે જૂનના બીજા અઠવાડિયાના અભ્યાસક્રમ મુજબની પ્રવૃત્તિઓ, અભિનય ગીત, વાર્તા ને બધું જ લઈને આવીશું. અત્યારના હું જિજ્ઞાસાબેનને કહીશ કે આપણા જે પ્રશ્નો આપે પૂછ્યા છે એના ઉત્તર આપને આપે. જિજ્ઞાસાબેન. આભાર આપનો. બોટાદ જિલ્લાના તાજપુરમાંથી અંસુયાબેન છે, જેઓ જણાવે છે કે આ પ્રોગ્રામ જે રમત રમાડીને એ બહુ જ સરસ હતી, બહુ મજા આવી. રાજકોટમાંથી ચૌહાણ જિજ્ઞાસાબેન, જેઓ એવું કહે છે કે કાર્યક્રમ ખૂબ જ સારો લાગ્યો અને એવું લાગે છે કે જાણે વાલીઓ અને બાળકો અત્યારે જીવંત થઈ રહ્યા છે એવું લાગે છે. જૂનાગઢના ટીલાવાડીમાંથી જે બેન છે એમને તાલીવાળી રમત બહુ ગમી. એવું કહે છે કે તાલીવાળી રમતમાં અમને બહુ મજા આવી. વડોદરાના સિનોર તાલુકામાંથી જોશી નિરાલીબેન, એઓ જણાવે છે કે એક બિલાડી જાડી વાળું અભિનય ગીત એમણે બહુ ગમ્યું. ત્યારબાદ હળવદ તાલુકાના ઘનશ્યામપુરા, પાટણ ઘટકના હારીજમાં તથા દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરામાંથી આ પ્રોગ્રામ એમને ખૂબ જ સારો લાગે તેવું જણાવે છે. આભાર મિત્રો આપનો. ત્યારબાદ અમરેલીના બગસરા ગામમાંથી અર્ચનાબેન, કે જેઓને બાળકની આપણે 3 થી 4, 4 થી 5 અને 5 થી 6ની વયજૂથ પ્રમાણેની જે એક્ટિવિટી કરાવી એ એમને બહુ જ સરસ લાગી. ઉપલેટા ગામમાંથી પારગી હેમાંગીનીબેન, કે જેઓને દોરીની વીંટાળવાની જે વાર્તા હતી એમને બહુ સરસ લાગી. ખૂબ આભાર બેન આપનો. ભાવનગરમાંથી એક બહેન જણાવે છે કે એમને આ કાર્યક્રમ ખૂબ જ સરસ લાગ્યો. આભાર આપનો. ઉષાબેન બારિયા, જૂનાગઢ તાલુકાના, જેઓ જણાવે છે કે રાજાની કુંવરીને શું ગમે એ વાર્તા અમને ખૂબ સરસ લાગી. ઉષાબેન, હું એવું કહું છું કે રાજાની કુંવરીને તો દર સોમવારે આવતો આ સેટકોમ પ્રોગ્રામ નિહાળવાનું ગમે, તો આવશો ને બધા પ્રોગ્રામમાં. ત્યારબાદ અમદાવાદ અર્બનમાંથી નરોનબેન જણાવે છે કે આપનો આ કાર્યક્રમ અમને ખૂબ જ સરસ લાગ્યો. મિત્રો, આપ આપના પ્રતિભાવો અમને મોકલાવી રહ્યા છો, આ પ્રોગ્રામ આપ જોઈ રહ્યા છો. અમે દર સોમવારે આ જ રીતે 3 થી 6 વર્ષના બાળકો માટે વયજૂથ પ્રમાણે અભ્યાસક્રમ મુજબ નવા પ્રોગ્રામો લઈને આપની સમક્ષ આવતા રહીશું. લોકડાઉનની પરિસ્થિતિને કારણે જ્યારે બાળકોને આંગણવાડીમાં બોલાવવાનું મોકૂફ રાખ્યું છે ત્યારે આપણે અત્યારે સ્ટુડિયોમાં જ જાણે આંગણવાડી જ એક ઊભી થઈ હોય એવું નથી લાગતું મિત્રો. આપણે દર સોમવારે આપણે આ જ પ્રકારનું વાતાવરણનું સર્જન કરીશું. આપની સમક્ષ આપના બાળકોના વયજૂથ પ્રમાણેની
પ્રવૃત્તિઓ લઈને આવીશું, જેથી આપના બાળકોનો સામાજિક, માનસિક, વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય એવા પૂરા જ પ્રયત્નો અમે કરીશું. તો મિત્રો, આપ દર સોમવારે 2 થી 3 સેટકોમ પ્રોગ્રામ જરૂરથી નિહાળશો એવી હું આશા રાખું છું. અને આજે આપણે નિહાળ્યો. સ્ટુડિયોમાં ઇન્સ્ટ્રક્ટર બહેનો હાજર રહ્યા, તેમનો પણ હું આભાર માનું છું. અને આપે સર્વે આ પ્રોગ્રામ જોયો અને આપના પ્રતિભાવો પણ મોકલાવ્યા, તે બદલ હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.